અજ્ઞાન એનું નામ કે વસ્તુના સ્વભાવને ખ્યાલમાં લેતો નથી. બે પ્રકારના સ્વભાવ, એક ત્રિકાળ સ્વભાવ અને ક્ષણિક સ્વભાવ. ત્રિકાળ સત ને ક્ષણિક સત, દ્રવ્ય સ્વભાવ અને પર્યાય સ્વભાવ. એટલે આવ્યું છે ને કે આ બાળ ગોપાળ ને સૌને સદાકાળ શબ્દ વાપર્યો છે. અનાદિ અનંત આવ્યો કે નહીં? આ પર્યાય નો સ્વભાવ, શાસ્ત્ર નો આધાર. સદાકાળ અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યું છે. એક સમય પણ જ્ઞાન આત્માને જાણ્યા વિના આ ઉપજે ત્યારે જાણીને ઉપજે, અને વ્યય થાય તો જાણીને વ્યય થાય. ઉપજે ત્યારે એના ઉપર લક્ષ, અને જાય ત્યારે પણ જય જિંદર કે નહીં ઈ આઈ અંદર જય સ્વભાવ ને પર્યાય સ્વભાવ બેવડો સ્વભાવ છે. અનાદિ અનંત बात बात पे बात बन गई, बात बात था तो कुछ नहीं, ये स्वभाव मौजूद प्रगट પ્રગટ નિરપેક્ષ, કોઈની એને અપેક્ષા નહીં કે દ્રવ્ય ઇન્દ્રિય હોય ત્યારે જ્ઞાન આત્માને ન જાણે, દ્રવ્ય ઇન્દ્રિય નો અભાવ થાય ત્યારે જ્ઞાન આત્માને જાણે, અને ભાવ ઇન્દ્રિય હોય ત્યારે જ્ઞાન આત્માને જાણવાનું છોડી દે છે. કેમ છે નહીં? સંયોગમાં ગમે એટલો ફેરફાર હોય, એનો સ્વભાવ તજે ની વસ્તુ, સ્વભાવ તજે, ભાવને છોડે નહીં. એ બે દ્રવ્ય સ્વભાવ ને પર્યાય સ્વભાવ. દેખે વ જાને જેમ ત્રિકાળી દ્રવ્ય અકર્તા છે, એ અકર્તા કાયમ સુખ રહીને, કાયમ સ્થિત રહીને પર્યાયમાં વિશેષમાં કરતા પણ આવ્યું અને માન્યું, એને અજ્ઞાન થઈ. પણ વસ્તુ એ કરતા પણ છોડ્યું નથી. જો પર્યાયમાં કથનચિત કરતા પણ આવ્યું ભૂલથી, તો પણ વસ્તુ અકર્તાપણાને છોડતી નથી. અકર્તાપણું કાયમ રહે છે, અને વિશેષમાં રાગનું હું કરું છું પ્રતિભાસ થાય છે. જોજો, એમ જ્ઞાનની પર્યાય પોતાના સ્વભાવ ને છોડતી નથી, અને હું પરને જાણું છું તો અજ્ઞાન થાય છે, ઓલો એનો સ્વભાવ છોડતો નથી. જે અકર્તા છૂટતું નથી, એમ જ્ઞાનની પર્યાય પોતાના સ્વભાવને છોડીને પરને જાણે છે. એમ છે बराबर, सही बात है. अगर छोड़ देवे तो उसका नाम अज्ञान कैसे कहा जाए? किसी का जाए? जैसे आत्मा अपना अकर्ता स्वभाव छोड़ दे और अपने को कर्ता माने विशेष में, तो फिर अकर्ता स्वभाव को नहीं मानना तो फिर वो भूले सिद्ध नहीं, अज्ञानी सिद्ध नहीं होगा. अज्ञान ऐसे ही पर को मैं जानता हूँ, ये अज्ञान क्यों है? क्योंकि जानता तो आत्मा को है और मानता है कि पर को जानता. हाँ, इसका नाम अज्ञान. यानी अपना ज्ञानની પર્યાય अपना જ્ઞાયક ને જાણવાનું એક સમય પણ છોડતી નથી. જેમ અકર્તાપણું છૂટતું નથી, દ્રવ્યનું અકર્તાપણું છૂટતું નથી, એમ જ્ઞાનની પર્યાયનું જ્ઞાયકને જાણવાનું છૂટતું નથી. અનાદિ અનંત જાણ્યા કરે. આખી પર્યાય બહિર્મુખ થતી નથી. નાની
સમજ્યું? હાજી. અને ખરેખર બહિર્મુખ થાય છે જ્ઞાન જ નથી. એ પ્રશ્ન જ ક્યાં છે? હાજી, હાજી. આહા, સ્વભાવનો યાદ કરો. મારો દ્રવ્ય સ્વભાવ શું ભલા? હવે જ્યાં પર્યાયથી રહી તો પર્યાયમાં મમતા ને દેહથી તો રહી છે, તો દેહ મારો એ ક્યાં આવ્યું? જ્ઞાન જ ઉત્પન્ન થાય. સ્વભાવના લક્ષ્ય અજ્ઞાન. એની વાત કરી હતી ને કે પેલા કળશમાં એમ કહ્યું કે સમય સારે નમસ્કાર કરું છું કે જે ભાવ કર્મ થી રહી છે, કે કઈ નહીં થી રહી છે, સ્વભાવ થી રહી છે ને નહીં ક્યાં દેવું? બરાબર. અગ્નિ ઉષ્ણ છે, કઈ નહીં થી ઉષ્ણ છે, સ્વભાવથી જ છે. स्वभाव ने याद करे तो विवाह प्रकट होने का चांस ही नहीं. હા બસ પ્રગટ વિભાવ હો ને નાશ કરો પછી પ્રશ્ન જ નહીં. प्रकट होता ही नहीं. प्रगट होता ही नहीं, कोई विधि है बस. प्रगट नहीं होना कोई विधि है बस. बराबर. और प्रगट अनाधिकार से क्यों हुआ अज्ञान? कि अपना स्वभाव को भूल गया. शुद्ध नहीं છે, बस बस शुद्ध नहीं છે, ચૂત થઈ ગયો છે. क्योंकि स्वभाव ने अपना स्वभाव नहीं छोड़ा है. नहीं छोड़ा. ज्ञान की पर्याय ने अपना स्वभाव नहीं छोड़ा. उसकी बुद्धि बिगड़ी बुद्धि बिगड़ी पर गई, स्वभाव उसने नहीं छोड़ा. નહીં છોડે નહીં ને. સ્વભાવ કોઈ પણ પદાર્થ પોતાના સ્વભાવને છોડે નહીં. હવે તમે જડ ને કહો ચેતન થઈ જા, થાય ચેતન કોઈ દી? આ ચેતન થાય કોઈ દી? એનો સ્વભાવ છોડે નહીં. દ્રવ્ય સ્વભાવ તો છોડતો નથી, પરમાત્મા તો પોતાના સ્વભાવને છોડતો નથી, પણ પર્યાય પણ પોતાના સ્વભાવને છોડતી નથી. अलौकिक बात છે. તો પર્યાયે મના મારા સ્વભાવનું જાણવાનું છોડી દીધું એવી એને ભ્રાંતિ થઈ છે. એની ભ્રાંતિ થઈ છતાં એ તો સજ્જન છે. જ્ઞાનની પર્યાય એ જાણવાનું છોડે નહીં. વિનંતી કરે રહી દે, પછી વિનંતી ક્યાં કરો રહી? તો જાણ્યા જ કરે. વિનંતી કરે ના. भ्रांति हुई है स्वभाव छोड़ने की. स्वभाव नहीं है. ક્યાં સ્વભાવ છૂટી ગયો છે એવી ભ્રાંતિ થઈ છે. ભ્રાંતિ થઈ છે. બાકી સ્વભાવ છૂટતો નથી. બિલકુલ છૂટે નહીં હો. છૂટી જાય તો સ્વભાવ ના હોય અને હા. સ્વભાવ છૂટે જ નહીં. સ્વભાવ એનું નામ કે ત્રણ કાળ એક એવો નો રહે કોઈ દી. એમાં ફેરફારે ન થાય. ન થાય. બાપ રે બાપ. બરાબર. અનુભવ થાય ત્યારે જ્ઞાન આત્માને જાણે એમ નથી. નહીં. એ તો પ્રથમથી જ જાણે છે. આહાહા. એમ જાણે છે એને તો અનુભવ થાય છે. સ્વભાવને ગ્રહે એનું નામ અનુભવ. હા સ્વભાવને ગ્રહે. सम्यक ज्ञान होने पर आत्मा को जानेगा ऐसा नहीं ऐसा है. नहीं है. आत्मा को ही जान रहा हूँ ऐसा जाने तो क्या तो सम्यक स्वीकार करे तो सम्यक तो ज्ञान हो उसका जाता नाम ही है. सम्यक ज्ञान है. बस, बस. बहुत अच्छा. मेरा ज्ञान में तो ज्ञान जानने में आ रहा है वाह. तन्मय रूप से. बस पर्याय का स्वभाव का ग्रहण करे. गृह स्वभाव ने पर्याय स्वभाव बस बेनो विचार करજો. વાહ. આજ તો આખું સાર સાર દ્વાદ સાંગનું સાર સાર છે આ. સાર એમાં લખ્યું છે બસ હા. 100 આ સાર છે. હા એમ. 122 માં હા આજ લખ્યું. આ તાત્પર્ય છે. એમ લખ્યું તાત્પર્ય. હા. બરાબર. નિચોડ 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 यही निचोड़िया ग्रंथ ग्रंथ का. આખા ગ્રંથોનું નિચોડ આ આખા ગ્રંથોનો નિચોડ આ આજે નિચોડ છે. ઈ નિચોડ છે બસ. સમયસારનું નિચોડ છે. એક સમયસારનો નિચોડ. આ ગ્રંથનો આ નિચોડ છે. બોલો 415 ગાથાનો. દ્રવ્ય નો સ્વભાવ પર્યાય થી રહિત છે और पर्याय નો સ્વભાવ અકેલે દ્રવ્ય को ही जानने का है. તન્મય થઈને દ્રવ્યને જાણવાનો એનો સ્વભાવ છે અને એ સ્વભાવ કોઈ દિવસ છૂટતો છૂટે નહીં. નહીં. છૂટે નહીં. આહાહા. થઈ ગયો ટાઈમ યો. અડધો કલાક થયો હશે લગભગ. 6:30 શરૂ થયું.
બસ આને વાગોળવાનું છે. બહુ જાજુ સાંભળવું ને એમાં કાંઈ છે. મૂળ વાત ઉપર લક્ષ જવું જોઈએ. આડી અવળી વાતો આજ કુદરતી રોકાવાનું થઈ ગયું. સારું છે. સારું થયો. સારું થયો. આને ઉપકાર કર્યો એટલો. એને ઉપકાર કર્યો શરીરે. યાદ થયો. ભાઈ ખરેખર અદ્ભુત આજે તેમ. અદ્ભુત હો. બિલકુલ. નિચોડ છે આ બધો. पर्यायी स्वभाव ख्याल आ तो कोई एक्स्ट्रा ऑर्डिनरी बात है, किसी को ख्याल में ही नहीं आवे અને આને કોઈ સ્વીકારે નહીં ઘડીક માં. ક્યાંથી સ્વીકારે? આ તો કે જો જ્ઞાનની પર્યાય આત્મામાં તન્મય થઈને નિરંતર અનાદિ અનંત જાણ્યા જ કરે છે તો આનંદ આવવો જોઈએ. પણ તું ક્યાં એના સ્વભાવને ક્યાં જાણે છે? સ્વભાવને ક્યાં જાણે તો એટલે દુખી છો. આનંદ તો સ્વભાવ છે, એ આનંદનું કારણ ક્યાં છે? ના ના, સ્વભાવને જાણવું એ આનંદનું કારણ. એવો સ્વભાવ છે એવો જાણીને પ્રતીતમાં લેવું એ આનંદની પર્યાય પ્રગટ. ત્યારે આ પેલો બોલ તો હજી સમજે પણ બીજો બોલ એ તો જાણે ત્યારે સ્વભાવ પ્રગટ થાય. જ્ઞાનની પર્યાય અંતર્મુખ થાય, આત્માને જાણે ત્યારે સ્વભાવ પ્રગટ થાય. અરે સ્વભાવ તો પ્રગટ જ છે, જાણ્યા કરે છે. પ્રગટ થાય છે એ વ્યવહાર છે, જાણ્યા કરે છે. અનાદિ અનંત નિશ્ચય છે પર્યાયનો. કેમ કે સાદી અનંત થઈ ગયો આ જાણવાનું. બોલો તો જાણ્યા કરે છે અનાદિ અનંત. અનાદિ અનંત તો એ સ્વભાવ હોય. બરાબર. નવું પ્રગટ થાય એ સ્વભાવ ન એ હોય. તો પ્રગટ થાય છે એ તો અમે પર બરાબર. स्वभाव कभी प्रकट नहीं होता है. हाँ। स्वभाव का भान प्रकट होता है. हाँ, भान प्रकट होता है. स्वभाव कभी प्रकट स्वभाव तो नित्य रहता है और स्वभाव अनित्य होता है नहीं. और स्वभाव का कभी नाश भी नहीं होता. नहीं होता, बिल्कुल नहीं. नाश इसलिए नहीं होता क्योंकि प्रकट ही नहीं होता है. नित्य ध्रुव છે. જ્ઞાન આત્માને જાણ્યા કરે એ જ્ઞાનની પ્રિય ધ્રુવ છે. ધ્રુવ છે, અનાદિ અનંત છે, સ્વભાવ છે. સ્વભાવ છે, પ્રગટ થાય સ્વભાવ નો હોય. એક અપેક્ષા વિભાવ છે, વિશેષ ભાવ. विभाव એટલે विशेष भाव. क्योंकि वो सादी शांत अथवा सादी अनंत है. हाँ, इसलिए वो तो अनादि अनंत है. स्वभाव तो अनादि अनंत ज्ञान की पर्याय आत्मा को तन्मय होकर जानती ही है. जानती है. ऐसा परमागम का वचन है, ऐसा स्वभाव है, ऐसी लिख दिया. बराबर. આ સૂત્ર અનાદિ અનંત છે. આ બાળ ગોપાલ સ્વામીને સદાકાળ શબ્દ વાપરો છે. સદાકાળ એટલે અનાદિ અનંત. હવે જાણવાનું આત્માને પ્રગટ કર્યું ત્યારે જ્ઞાન છે એમ નથી. સ્વભાવ ક્યાં રહ્યો? તો સ્વભાવ ન રહ્યો. સદાકાળ અને એકલો પોતે જ જણાય છે. પોતે જ એકલો દ્રવ્ય સ્વભાવ જ કેમ કે પોતે. જેમાં તન્મય થાય એ જ જણાય. જેમાં તન્મય ન હોય એને ન જાણે. ભલે જણાય એમાં જણાય ભલે પણ એને જાણે નહીં. આ તો જાણવાની વાત છે. હા, જાણવાની વાત છે. કેને જાણે છે અનાદિ અનંત? આત્માને. એટલે પર્યાયમાં અનાદિથી દ્રવ્ય સ્વભાવ જ જણાઈ રહ્યું છે. એવો પર્યાયનો સ્વભાવ અનાદિથી છે. એ શ્લોકમાં આવ્યું છે ને, જ્ઞાન નિશ્ચયથી જ્ઞાયકને જાણે છે. આમાં બેનો સ્વભાવ આવી ગયો. દ્રવ્યનો સ્વભાવ અને પર્યાયનો. દ્રવ્ય સ્વભાવ જ્ઞાયક અને જ્ઞાન એને જાણ્યા કરે. જ્ઞાનની પ્રેરણા નિશ્ચય છે. એ ત્રિકાળ નિશ્ચય હો. સ્વભાવ. સ્વભાવ એટલે ત્રિકાળ.
નિશ્ચય વાળ લગાવતો ગોઢાળ રહી છે, સ્વભાવ છે. સ્વભાવ. પર્યાયનો સ્વભાવ છે. પર્યાયનો સ્વભાવ. નિશ્ચય તો નવું પ્રગટ થાય છે. હા. હા. સ્વભાવને જાણતા નિશ્ચય પ્રગટ પ્રગટ થાય થાય છે. છે. સ્વભાવ પ્રગટ ન થાય, સ્વભાવ તો હોય તો ભાઈ અનંત. સ્વભાવ હોય નિરપેક્ષ હોય છે. નિરપેક્ષ હોય. નિશ્ચય ही व्यवहार सापेक्ष हो जाता है. व्यवहार है वो निरपेक्ष है, સ્વભાવ એવો છે. स्वभाव है वो निरपेक्ष है. રાજી કરતા કરતા પણ વિચાર આવે. નીકળી જ જાય છે કોઈ અલૌકિક આવી કથા ક્યાંય નથી. 17મી 18મી કથા જેવું ક્યાંય નથી. સદા સદા અનુભવે છે. ભવ્ય ભવ્ય આત્માઓ સદા આત્માને અનુભવે છે, કોઈ લાગણી અનુભવતા નથી. બધાને આત્માનું જ અનુભવ થઈ રહ્યો છે. બોલો એમ આહા. એવો સ્વભાવ છે, એવો એમ સ્વભાવ. જાણતા બસ અનુભવ બસ. सम्यक हो जाता है. समय हो जाता है, बस मिथ्या नाम टल जाता है, बस इतना ही. आहा. આપણે પંચાયતનું દ્રષ્ટાંત આપો ને. સન્મુખ જ છે ને, બસ એમ ભાઈ ऐसी बात है. જોઈ રહ્યો છું એમ જો. હું જોઈ રહ્યો છું એમ જો. હું જોઈ રહ્યો છું એમ જો તું. भाई इतनी चरम सी જડ થઈ જાય. નથી જાય. જેમ રાગ નથી જાણતો આત્મા, તો જડ છે ને એમ જો આત્માને ન પ્રસિદ્ધ કરે. ज्ञानी नहीं हो. नहीं, जड़ થઈ ગયું, રાગ જેવું થઈ ગયું. ऐसा तो हो सकता नहीं तीन काल में. हाँ, लक्षण का नाश होगा ना. तो हाँ, लक्षण जो लक्ष्य को प्रसिद्ध नहीं करे, तो लक्षण ही नहीं रहा. लक्षण ही रहा. बस આ વાત ये बात है हमारे राजा में. आज आपने कही है. नहीं, પણ આ વાત એક પરમ સત્ય છે અને ऐसी बात है कि इसके बाद कोई बात ही नहीं है. बस पूर्ण विराम है. इधर पूर्ण विराम है. ऐसा ही स्वभाव है बस.